હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને ઓછા તેલમાં અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવો લીલા વટાણાનો નવો નાસ્તો બનાવીશું. આ નાસ્તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે, એટલો ટેસ્ટી એવો બને છે. અને આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે કે દહીં સાથે પણ તમે સર્વ કરી શકો, એટલો ટેસ્ટી એવો બને છે. અને સાવ ઓછા તેલમાં બનાવીશું, તો ચાલો બનાવીએ. તો તેના માટે 1 કપ ચોખાને મેં સારા પાણી વોશ કરી ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા. એટલે ચોખા પણ સારા એવા પલાળી ગયા છે, તો તમે જોઈ શકો છો. અને જો ચોખા તમારે ઓવરનાઇટ માટે ના પલાળવા હોય તો તમારે ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી દેવાના, તો પણ ચોખા સારા એવા પલળી જશે. અને હવે ચોખામાં રહેલું પાણી છે તે આપણે નિતારી દઈશું. અને હવે ચોખા આપણે મિક્સર જારમાં સમાય તેટલા એડ કરીશું. તો અત્યારે આપણે પાણી નહીં એડ કરીએ, થોડા ચોખા એડ કરી આપણે તેના કચરા બ્લેન્ડ કરી લેવાના છે. અને હવે તેમાં આપણે 2 થી 3 સ્પૂન જેવું ખાટું દહીં એડ કરીશું. જો તમારે દહીંની જગ્યાએ છાશ એડ કરવી હોય તો થોડી છાશ પણ એડ કરી શકો, પણ દહીં અને છાશ થોડું ખાટું હોય એ રીતે જ લેવાનું છે. અને આ રીતે થોડા બ્લેન્ડ થાય એટલે હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી હવે તેને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું. પણ જો થોડું દરદરું રહે તો પણ ચાલશે. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સારા એવા ચોખા પણ વટાઈ ગયા છે. તો આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું. અને હવે તમને આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો, એકદમ ચોખાની સારી એવી પેસ્ટ બની ગઈ છે. તો હવે સાથે પાલક અને વટાણાને પણ બોઇલ કરી લઈએ. તો આ રીતે પાણી ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જેવું મીઠું, સાથે 1 કપ ફ્રેશ લીલા વટાણા એડ કરીશું અને અડધો બંચ પાલકનો એડ કરીશું. અને અત્યારે આપણે લીલા વટાણા ફ્રેશ એડ કર્યા છે, પણ જો તમારી પાસે લીલા વટાણા ફ્રેશ ના હોય તો તમે ફ્રોઝન વટાણા પણ એડ કરી શકો છો. અને હવે તેને સાથે 8 મિનિટ જેવું થવા દઈશું, એટલે પાલક અને વટાણા છે એકદમ સારા એવા બોઇલ થઈ જશે. તો હવે પાલક અને વટાણા પણ સારા એવા બોઇલ થઈ ગયા છે. તો આપણે તેને આ પાણી નિતારી થોડી વાર માટે ઠંડા પાણીમાં રાખીશું, એટલે પાલક છે તેનો કલર નહીં બદલાય. અને તે પાણી પણ અલગ કરી હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું. અને હવે તેમાં તીખાશ માટે 1 લીલા મરચાંના ટુકડા એડ કરી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. અને જો જરૂર પડે તો 2 સ્પૂન જેવું પાણી એડ કરવાનું, નહીં તો તમારે આમ જ તેને બ્લેન્ડ કરી લેવાના છે. આપણે આમાં પાણી વધારે નહીં એડ કરીએ. તો આ રીતે તમે જોઈ શકો છો, પાલક અને વટાણાની પ્યુરી પણ તૈયાર છે. તો તેને આપણે જે ચોખા બ્લેન્ડ કર્યા છે તેને ભેગા જ એડ કરી દઈશું. અને હવે આપણે તેમાં સૂજી અથવા રવો એડ કરીશું. તો અત્યારે મેં 2 થી 3 સ્પૂન જેવો લીધો છે, પણ જો તમારે વધારે એડ કરવો હોય તો પણ કરી શકાય. અને હવે તેમાં 2 સ્પૂન જેવો બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું. સાથે મેં વેજીટેબલ્સ લીધા તે પણ જોઈ લઈએ. તો આ રીતે ઝીણા કટ કરીને ગાજરના ટુકડા, કોબીજ અને ડુંગળી લીધી છે તે આપણે એડ કરીશું. પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આમાં બીજા તમારે કોઈ શાકભાજી એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને હવે તેમાં ફ્રેશ લીલા ધાણા, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે 2 સ્પૂન જેવા સફેદ તલ એડ કરીશું. અને હવે 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લઈ આ રીતે આપણે ઝીણી ખમણીથી ગ્રેટ કરી લઈશું. અને હવે આદું આ રીતે ગ્રેટ થઈ જાય એટલે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અત્યારે આપણે પાણી નહીં એડ કરીએ, જો જરૂર પડે તો જ આપણે પાણી એડ કરવાનું છે. તો આ રીતે બધા મસાલા છે મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. તો આપણે બધા મસાલા તો એડ કરી દીધા, પણ શુગર એડ કરવાની સ્કીપ થઈ ગઈ છે. તો આપણે અડધી સ્પૂન જેવી શુગર પણ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી અડધા કલાક માટે રેસ્ટ આપીશું. અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો. તો હવે અડધા કલાક જેવું થઈ ગયું છે. બેટર પણ સારું એવું ઘટ થઈ ગયું છે, કેમ કે આપણે આમાં સૂજી એડ કરી હતી એટલે બેટર છે થોડું એવું થીક તો થઈ જશે જ. તો હવે સારી રીતે મિક્સ કરી લઈશું. અને જો જરૂર પડે તો આપણે તેમાં પાણી પણ થોડું એડ કરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો, બેટરને આપણે થોડું ઘટ એવું રાખીશું, વધારે પતલું નહીં કરીએ. અને હવે સાથે મેં એક નાનું બાઉલ લીધું છે, તેમાં આપણે થોડું થોડું બેટર એડ કરતા જઈશું. અને તેમાં ઈનો અને લીંબુ એડ કરવાનું છે, આપણે એકસાથે બધા બેટરમાં નહીં એડ કરીએ. તો આ રીતે આપણે નાસ્તો બનાવીએ ત્યારે થોડો થોડો ઈનો અને લીંબુ એડ કરતા જઈશું, તો નાસ્તો એકદમ સ્પંજી અને એકદમ સોફ્ટ એવો બનશે. તો અડધી સ્પૂનથી થોડો ઈનો અને થોડો લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ નાસ્તો આપણે અપમ પેનમાં બનાવીશું. તો અપમ પેન પણ ગરમ છે, તો આપણે તેમાં થોડું તેલ એડ કરી અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું. અને અત્યારે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. અને રાઈ તતડવા લાગે એટલે હવે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે તેમાં તલ એડ કરીશું. અને તલ એડ કરી હવે જે આપણે ઈનો ફૂલ સોલ્ટ એડ કરીને બેટર બનાવ્યું છે તે એડ કરીશું.
તો આ રીતે જો તમારે પફમ પેનમાં ન બનાવવું હોય તો તમે પેનમાં હાંડવાની જેમ પણ બનાવી શકો, અને આના તમારે પુડલા બનાવવા હોય તો પણ બનાવી શકો. પણ પુડલાનું બેટર થોડું પતલું રાખવાનું, અને હવે તેના ઉપર થોડા તલ પણ સ્પ્રિંકલ કરી દઈએ. તો તલના લીધેથી નાસ્તાનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે. અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે તેને 2 થી 3 મિનિટ માટે થવા દેવાના છે, એટલે નાસ્તો છે એક સાઈડ છે સારો કૂક થઈ જાય. અને હવે જરૂર પડે તો થોડું તેલ પણ એડ કરીશું. તો આ રીતે થોડું તેલ એડ કરી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો તમે જોઈ શકો છો નાસ્તો એક સાઈડ છે એકદમ સારો કૂક થઈ ગયો છે. અને હવે આ રીતે બધા પમના આપણે સાઈડ ચેન્જ કરીશું, અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને હવે આપણે ફરી ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, એટલે નાસ્તો છે એકદમ સારો કૂક થઈ જશે. અને જો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ રાખીશું તો બહારથી તો સારા કૂક થઈ જશે, પણ અંદરથી તે કાચા રહેશે, એટલે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને આપણે તેની સાઈડ ચેન્જ કરીને પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો બંને સાઈડ સારા એવા કૂક થઈ ગયા છે. અને આપણે હવે સ્ટીકથી પણ ચેક કરી લઈએ. તો આ રીતે સ્ટીકથી જુઓ તો સ્ટીક છે એકદમ ક્લીન આવે, એટલે નાસ્તો છે એકદમ પરફેક્ટ એવો કૂક થઈ ગયો છે. તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો આ નાસ્તો તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે દહીં સાથે પણ સર્વ કરી શકો. તો જો તમે આ રીતે પાલક અને વટાણાનો નાસ્તો ક્યારે ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાનેથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે, એટલો ટેસ્ટી એવો બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.